તો વાત હવે વડોદરાની, જ્યાં વિવિધ વિસ્તારોમાં ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો। છાણી સહિત નિઝામપુરા અને સમા સહિત કારેલીબાગ જેવા વિસ્તારોમાં ગેસની દુર્ગંધ એટલી પ્રબળ હતી કે લોકોને આંખોમાં વળતરા થવા માંડ્યા અને ગભરામણ પણ થઈ રહી હતી, જેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો, જેના કારણે અનેક પરિવારો ઘરની બહાર પણ દોડી આવ્યા। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા। જો કે સ્થાનિક નગરસેવિકાના કહેવા અનુસાર આ સમસ્યા નવી નથી, અગાઉ પણ અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી નિકાલ સામે નથી આવ્યો। વારંવાર ગેસ લીકેજના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે તેવો આક્ષેપ રહીશોનો છે। તંત્રે માત્ર કામચલાઉ તપાસ કરે છે અને હાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરી અને દોષિતો સામે પગલાં લેવા માટેની માંગ કરી રહ્યા છે। આખું તરુણનગરમાં ઘરે ઘરે ગેસ પાઇપલાઇન ચેક કરી લીધી, એમણે મીટરથી લઈને આવ્યા હતા મીટર તો, પણ કંઈ અહીંયા ઘરેલું ગેસનો કંઈ પ્રોબ્લેમ નથી। પણ એલમ્બિક સાઈડથી જે ગેસ છોડવામાં આવે છે રાત્રિ દરમિયાન, લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવે છે, એ બાજુથી ગેસ આવતો હોય એવું લાગી રહ્યું છે બધાને। અને હવે પછી અમે આ ગેસ કઈ કંપનીઓ છોડે છે એ દિશામાં પણ પગલાં ભરવા જ પડે, કારણ કે આખરે તો આ પ્રશ્ન એ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે।